શિવ બધા મિત્રોને જય ભોળાનાથ. આજે આપણે નીકળી ગયા છીએ કાર પર. આ રસ્તે આપણે જઈએ છીએ ને કન્ટિન્યુ રસ્તો આવે છે. ના તો દવા લઈ આગળ આપણને હમણાં છે ગલો 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 ઉતરી આવી ગના નાના છે. જો તમે રસ્તામાં બિચારા વાસે દડીને આવે છે મિત્રો. તમે તમને આગળ મળો જઈશ. આગળ નથી મળવું પહેલાં આપણે તમને માવો લઈએ. માવો ખાઈ લ્યો પછી આપણે આગળ પહોંચીએ બ્લોગમાં. તે માતા તો ફાઇનલ થઈ જાય ઉગી જશે. જોઈ શકો છો તમે બધાને થાકી આવે બતાવું આગળ તો રસ્તો કે આ રસ્તો છે મોરવા જવા માટે. મોરવા સપન જવા માટે થોડા તો લાઈક જશે જે રસ્તા માટે મારા માટે બરાબર. અહીંયા ગદરની ટાંકી છે એ અહીંયાથી નહીં બતાવી કે આગળ આડા આવે છે. તમને આગળ બતાવું અહીંયાથી દેખાશે આગળ બતાવું. તો ફાઇનલ ગેસ માવો આપણો ઘર આવી ગયો છે. તો હવે ગલફસ દાડે ચડાવી આપણે. ચાલો જોવા જાય છે આપણા બળદ જાય છે કે દોરી તો તમને દેખાતું જશે. તો હવે જાય તમને મળો. જો મિત્રો ફૂટ્યા ભાઈ મારીને બહારને એનું હાલો ચટાડો તારા વ્યવહારને વટ. જો મિત્રો આખરે વહી ગયો. ફાઇનલી મિત્રો ગજાની ટાંકી દેખાવા મીની છે. તમે જોઈ શકો છો ત્યાં ખુટી હજી મારા મોર આગળ આગળ હેલો જાય છે. ક્યાં સુધી હાલે એ તો ખબર નથી. પટી ગતો એક માખી હોકસ લેવા દે તો આગળમાં. જો મિત્રો આ છે ગજાની ટાંકી. અમે હોન્ડા લઈને આવે છે. તો ફાઇનલ મિત્રો હોન્ડા આવી છે આપણે હેલા જઈએ. અહીંયા ગોળાઈ આવી ગઈ છે. હોન્ડા આવે છે હોન્ડા પણ વહી ગઈ છે. હું આમથી નીકળ્યો ખૂટીઓ આ એ છે બીજો ખબર નથી. એ તો ઓલો બીજો ના આ પણ બીજો છે. તો આ બધાથી આપણે આ બ્લોગને એન્ડ કરશું. થેન્ક યુ સો મચ.